11 સાયન્સ ગણિત ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો એનો સ્વાધ્યાય 3.3 એનો ક્વેશ્ચન નંબર 1. સાબિત કરો કે sin સ્ક્વેર પાઈ બાય 6 વત્તા cos સ્ક્વેર પાઈ બાય 3 માઇનસ tan સ્ક્વેર પાઈ બાય 4 ઇઝ ઇક્વલ ટુ -1/2. તો કે આવી રીતના દાખલા આવે એમાં પહેલાં ડાબી બાજુનું પદ લઈ લેવાનું. ડાબા બરાબર sin સ્ક્વેર પાઈ બાય 6 વત્તા cos સ્ક્વેર પાઈ બાય 3 માઇનસ tan સ્ક્વેર પાઈ બાય 4. તો કે sin સ્ક્વેર પાઈ બાય 6 એટલે કે sin 30ની કિંમત શું થાય? તો કે 1/2 એનો વર્ગ વત્તા cos સ્ક્વેર પાઈ બાય 3 એટલે cos 60 અંશ. cos 60 અંશની કિંમત 1/2 એનો સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર પાઈ બાય 4 એટલે કે tan 45 અંશ. tan 45 એટલે 1નો સ્ક્વેર. 1/2નો સ્ક્વેર એટલે 1/4 પ્લસ 1/4 માઇનસ 1. 1/4 પ્લસ 1/4 એટલે કે 1/2 માઇનસ 1. 1/2 માઇનસ 1 એટલે કે માઇનસ 1/2 બરાબર જમણી બાજુ. આ તમારી સાબિતી. નંબર 2 sin સ્ક્વેર પાઈ બાય 6 પ્લસ કોસેક સ્ક્વેર 7 પાઈ બાય 6 cos સ્ક્વેર પાઈ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 3/2 એવું સાબિત કરવાનું છે. તો પહેલાં ડાબી બાજુ લઈ તો ડાબા બરાબર 2 sin સ્ક્વેર પાઈ બાય 6 વત્તા કોસેક સ્ક્વેર 7 પાઈ બાય 6 ઇન્ટુ cos સ્ક્વેર પાઈ બાય 3. તો કે sin સ્ક્વેર પાઈ બાય 6 એટલે કે sin 30 એટલે કે 1/2 એનો વર્ગ વત્તા કોસેક સ્ક્વેર 7 પાઈ બાય 6 છે તો એને આમ લખી શકીએ કોસેક સ્ક્વેર પાઈ વત્તા પાઈ બાય 6. આનું તમે સાદું રૂપ આપો તો 7 પાઈ બાય 6 આવી જાય ઇન્ટુ કોસેક સ્ક્વેર પાઈ બાય 3. તો કે 2 ઇન્ટુ 1/4 વત્તા પાઈ પ્લસ એટલે કે ત્રીજા ચરણમાં કોસેક કેવું? તો કે પોઝિટિવ. તો કે પ્લસ કોસેક સ્ક્વેર પાઈ બાય 6 ઇન્ટુ cos સ્ક્વેર પાઈ બાય 3 એટલે કે cos સ્ક્વેર 60. cos 60 એટલે કે 1/2 આખાનો સ્ક્વેર. તો 2 જા કેન્સલ એટલે કે 1/2 વત્તા કોસેક સ્ક્વેર પાઈ બાય 6. કોસેક પાઈ બાય 6 એટલે કે 2નો સ્ક્વેર ઇન્ટુ 1/4. 1/2 પ્લસ 4 ઇન્ટુ 1/4. 4 કેન્સલ. 1/2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 3/2 ઇઝ ઇક્વલ ટુ જવાબ.